અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા નવા નવા વિડીયો જોવા માટે વ્લોગમાં આવી જાજો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આપણો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. લગભગ વાગી ગયા છે 9:45 જેવું થયું છે. અને આપણે તો વાણી નાસ્તો કરે છે ત્યાંથી વ્લોગ ચાલુ કરીએ છીએ. વાણી જાગી ગઈ ને? હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો પવન આજ તો બહુ છે, ઠંડો પવન છે, વાદળા છે. કાવાણી અને વાણી હે ને તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને નાસ્તો કરવા માંડી. કેમ કે મેં તમને કીધું હતું ને કે હવે અમે ડાઇનિંગ ટેબલ ઉપર જમીએ છીએ. દાદાને કમરનો દુખાવો છે ને તો હે વાણીના નાસ્તામાં શું છે? માખણ, ભાખરી ને દૂધ. હે ને વાણી? અને અહીંયા જો મમ્મી આપણે કામ કરે છે. પાછળના ભાગમાં દેખાય મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું ચાલે? મમ્મી જો કપડાં ધોઈ નાખ્યા, વાસણ કરી નાખ્યા અને અત્યારમાં જો મારે તાજું તાજું શાકભાજી આવી ગયું વાડીઓમાંથી. કંટોલા છે ને અહીંયા જો શું છે આપણે આ દેખાય નહીં, તુરિયા. તો એવું નીંદોડા ઉપર રાખ્યું. તો મમ્મી છે ને ટોયલેટ બાથરૂમ સાફ કરે, વોશિંગ મશીન છે કાલે મૂકે ને અમે વાણીબેનને નાસ્તો કરવા બેઠા. કા વાણી? વરસાદ આવશે કે શું થશે? કેમ કરીને વરસાદ આવે? આગળ વાણી કહે હો આપને ખબર નથી ને તમને? તો વાણી કહે છે વાણી વરસાદ કેમ આવે? વરસાદ આમ આમ જોઈને કહેવાનું હોય તો બધાને સંભળાય ને. વાદળા પાણી આમ જોઈને કહેવાનું હોય. વાદળા પાણી ભરીને આવે. હા, ક્યાંથી પાણી ભરીને આવે? આકાશમાંથી. આકાશમાંથી નહીં, દરિયામાંથી. દરિયામાંથી. પછી વરસાદ આવે. વાણીને કેવું એવું છે. કા વાણી? હા. તો ચાલો હવે ખાવા માંડો, ફટાફટ નાસ્તો કરી લઈએ ને આપણી પાસે ટાઈમ ટૂંકો હે. આજે 11 વાગી જાય. કા પછી આંગણવાડીએ જવાનું છે એટલે ને અહીંયા જો મને હે ને મસ્ત જોવાની મજા આવે, જોતા જોતા ખાવાની. જેસીબી હાલે ને આજ શું શાક ખાવું વાણીને? ભીંડાનું. ઓ બાય ગોડ, ભીંડો નથી હો ભાઈ. એને ભીંડો બહુ ભાવે. જ્યારે પૂછો ત્યારે ભીંડો જોઈએ. ભાઈ તુરિયા આવ્યા, ચોળા, ચોળી, કંટોલા વાણી દાદાના ફેવરિટ, પપ્પાના. એને બહુ જ ભાવે. એને 2 ટાઈમ અને એ બી વાળું તમે શાક દો ને એટલે એને જામો પડી જાય. હા, અમને બી નો હોય. બી કઠણ કેટલા હોય, ચડે તો નહીં કઈ અને કડક કડક થાય, ઈ નો મજા આવે. પપ્પાને ઈ બહુ ભાવે તો એને અમે કરી દઈએ. શું અત્યારે પપ્પાને ચાંદલો કરી દીધો હતો ને એટલે. તો હવે જાય ને પપ્પા તો અલંગ ગયા છે એટલે કંટોલા એમ નો હાલે હવે. આ દે તો અલંગ ગયા છે એટલે અલિંગની આપણે ગાડી આવશે ત્યારે બતાવશું ને. અત્યારે તો જો નાસ્તો કરી લઈને સામે જેસીબી હાલે હે. પોપટ નથી, પોપટ વયા ગયા. અમે નાસ્તો કરતા હતા ને ત્યારે હતા તો પોપટ જોતા જઈએ, નાસ્તો કરતા જઈએ ને એના મસ્ત ગ્રીનરી જોતા જાય, મજા આવે. કા મમ્મી? જામો પડી જાય હોય ખાવાની. તને જામો પડી જાય ને તો વાણીને જો જામો પડી જાય ખાવાનું. કા વાણી? તો તમારે બધાને આવવું હોય તો આવજો. હા, ફિલિંગ તો એવી જ આવે, મસ્ત ફાર્મ હાઉસ જેવી જ આવે. જો તમને બતાવી દઉં હું. વાણીની અહીંયા પ્લેટ છે, અમારું ડાઇનિંગ ટેબલ છે. જો વાણીના વાળ ઉડે, કેટલો પવન આવતો હશે તો એ વાળ ઉડતા હશે ને તમને આમાં સંભળાતો તો હશે. પાછળ જો આપણું ગાર્ડન એકદમ મસ્ત ગ્રીનરી, આંબો, રાવણો, નીલગીરી, ગુંદો ને આપણે જ્યાં પાઇપ છે તો કપડાં સૂકવા હે, ધોવાઈ ગયા. તો અહીંયા જો પોપટ ખાય તો અહીંયા એ ટેબલ લે બેઠા બેઠા આમ જોવાનું. પાછળ જો જેસીબી હાલે ને મકાનનું કામ ચાલુ છે. હવે વરસાદ રહી ગયો ને એટલે. અને ચકલા ખાતા હોય, અવાજ કરતા હોય, જો અવાજ દોડી દોડીને જોયા. તો આ બધું જોતા જાય, નાસ્તો કરતા જાય તે મનને શાંતિ અનુભવાય અને નાસ્તો એવો મસ્ત થાય. તો અને વાદળા જોવા છે કેવા હે ને એકદમ થઈ ગયા છે. તો અત્યારમાં એટલે ઠંડો ઠંડો એકદમ મસ્ત પવન છે ને. આપણે બટેટાનો વેલો અહીંયા ચડી ગયો એટલો મોટો. પાછળ છે એ ઓલા આપણે રાજા રૂડીના જે ફૂલ આવે ને એનો વેલો છે. અહીંયા હજી ફૂલ નથી આવ્યા પણ એટલો વેલો ચડી ગયો. પછી આવશે ત્યારે પાછો તમને હું બતાવીશ.
આગળના વર્ષે અમારે થઈ ગયો તો બતાવ્યો હતો. ત્યાં ન દેખાય, પાછળનો છે એટલે પાછળ જ દેખાય. તો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ. હા તો કેવાણી હે, તો ચાલો મળીએ હવે આપણે થોડી વાર પછી. હાય, ભણીને આવતી રહી, ભણીને આવતી રહી. એક વાઈ ગઈ વાણી જમવા બેઠી. કા શું જમવાનું છે તારે? શેનું શાક છે? શેનું છે? શેનું શાક છે? તુરિયાનું. રોટલી ને તે કોના હામું કરે? મમ્મીની. હા જો મમ્મી વાસણે કરી નાખ્યા. અમારે જમવાનું બાકી છે. કા આમ જો વાણી કદે મમ્મીને એમ કરે રે, કેવી મજા આવે. વૈજાની પાછળ આમ આમણી રે બધા. તો જો એકદમ મસ્ત જો વાદળા આવે હે ને. અત્યારે જો એકેય પંખી નથી, કેમ કે અત્યારે ખાવાનું મળી જાય ને, ઘાસચારો, કોઈ દાણા બધું. હે ડુંડા ખાતી હોય છે કે કંઈક કરતી હોય છે. વાણી આવી ગઈ. તો ચાલો વાણીને હે ને પહેલાં તો જમાડી લઉં અને પછી સુઈ જઈએ ને ઉઠીને પાછા કંઈક કરીએ નવીનમાં. કંઈક તો કંઈક નવીન કરવું જ છે એવું ફાઇનલ મારા મનમાં છે. પછી જેટલા વાગે જાય ગયા ને એટલા વાગ્યા તો હું તમને આગળ બતાવીશ. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો ને એન્ડ સુધી વ્લોગને જોજો. સો ફ્રેન્ડ્સ, જમીને ફ્રી થઈ ગયા અને આજે તો મજા આવી ગઈ બધાને જમવાની. ચોળીનું શાક તાજે તાજું બનાવ્યું તો બધાને બહુ મજા આવી ખાવાની અને એકદમ ખાઈ ખાઈને ઊંધા પડી ગયા બધાય. અને ચલો ટાઈમ થઈ ગયો છે સુવાનો, તો 11:15 વાગી ગયા છે અને હવે સૂઈ જઈએ. અને હાલો ફટાફટ લેંગી પહેરી લ્યો, હાલો નાઇટ ડ્રેસ પહેરી લ્યો. તો બસ આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને તમને ખાસ વસ્તુ બતાવી દઉં અત્યારે, કેમ કે અહીંયા છે ને નવરાત્રિ જે અમારે થાય છે નજીકની અંદર સમાજ છે અહીંયા બાજુમાં, તો એની મિટિંગ્સને એવું ચાલુ થઈ ગયું છે. તો જુઓ છે ને અહીંયા બધા જો જેન્ટ્સ બેઠા છે, કેટલા બધા બેઠા છે જુઓ. તો આ રીતે આખું મેદાન ચોક ગ્રીનરી હતી બધી સાફ કરી નાખી છે અને બધા જેન્ટ્સ ભેગા થઈ અને હવે નક્કી કરશે બધું. તો બસ ત્યાંથી બધું ખોળ ને એવું લેવાઈ ગયું છે. 2 દિવસ માટે 7-8 બહેનો હતી એ બધી જે કામ કરતા હોય નિંદામણનું, એ લોકો આગળ નિંદામણ કરાવી ચોખ્ખું કરાવી નાખ્યું છે અને હવે જેન્ટ્સ ભેગા થયા છે મિટિંગ કરીને નક્કી કરશે નવરાત્રિનું. તો નવરાત્રિની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે, તૈયારીઓ. અને તમને હું દર વર્ષે બતાવું જ છું. ગયા વર્ષે પણ બતાવ્યું હતું અને આ વર્ષે પણ બતાવીશ. અહીંથી નવરાત્રિ લોકો લેતા હશે એને અમે લોકો જવાના છીએ બધે ઇનામ આપવા માટે દર વર્ષની જેમ. પણ જોઈએ આ વખતે સિચ્યુએશન કેવી છે, કેમ કે કહે છે કે નવરાત્રિની અંદર વરસાદ થશે તો ખેલૈયાઓની મજા બગડશે ને એવું બધા આવે છે. ત્યાંથી આગાહી પણ આવી ગઈ છે. તો જોઈએ હવે શું થાય આગળ ઈ. તો બસ આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. પ્લાન તો બહુ મોટો હતો પણ અમે લોકોએ ભેળ બનાવીને ખાધી હતી, પણ હું તમને વ્લોગમાં બતાવી શકી નહીં અમુક કારણોસર. તો ચલો, મને એવું હતું કે હું અને મમ્મી કંઈક ચેલેન્જિંગ વાળું કંઈક બનાવશું, કંઈક કોમ્પિટિશન જેવું કંઈક કરશું, પણ હવે એ કંઈ ફાયદો થયો નહીં. વાણીબેનને હું બે લેટ ઉઠ્યા કેમ કે મારું માથું દુખતું હતું ને એટલા માટે. તો પછી બધું રહી ગયું. હવે જોઈએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારા ચેલેન્જિંગ વાળા વિડીયો ગમતા હોય સાસુઓના તો કમેન્ટ કરીને કહેજો, તો હું એવા વ્લોગ મતલબ કે વિડીયો બનાવીશ. આગળ હું અને મમ્મી બને કંઈક એવા ચેલેન્જિંગ કરશું. આગળ પણ મેં બનાવેલા છે, તો નો જોયા હોય તો ત્યાં જઈને જોઈ લેજો. અને બાકી ચાલો મળીએ આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ આગળના વ્લોગમાં. ત્યાં સુધીમાં લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. ચાલો તો વાણીબેન બાય બાય કરવામાં રહી ગયા હતા કે માં મારે કેવું છે એમ, બરાબર ને? તો ચલો કરી દો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, થેન્ક યુ ફોર મળીએ. શું કહેવાનું? લાઈક કરો અને શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા નવા વિડીયો જોવા માટે વ્લોગમાં આવી જાજો. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.
તો વાણી કંઈક કાલે નવીન તમને સંભળાવશે. સંભળાવીશ ને તું આંગણવાડીએથી શીખીને આવીશ ઈ? તો તમે મારો વ્લોગ એને કહીએ જોજો હો. મારું જોજો. બાય બાય. બાય બાય.